સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રીમતી વસુમતીબેન ઠાકોર પ્રાથમિક શાળા 286માં ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9માં જનાર વિદ્યાર્થીનીઓનો વિદાય શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શુભેચ્છા સમારોહમાં સુમન હાઈસ્કૂલના આચાર્ય કલ્પેશભાઈ વસાવા તથા ગંગાબેન શાહ, ઉદેરામ માધ્યમિક શાળાના આચાર્ય વિપુલસિંહ મૈડા સહિત ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના તેમજ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી। ધોરણ 8ની વિદ્યાર્થીનીઓએ શાળા સાથેના તેમના સંસ્મરણો રજૂ કરી શાળાની સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી। સાથે તમામ શિક્ષકો સાથે સિક્યુરિટી ગાર્ડે પણ સ્વચ્છતા સેવકોનું પણ તેમણે સન્માન કર્યું હતું। ધોરણ 6 અને 7ની વિદ્યાર્થીનીઓએ ધોરણ 8ની વિદ્યાર્થીનીઓના પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા। આ પ્રસંગે સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી। આચાર્ય કલ્પેશભાઈ વસાવાએ સુમન હાઈસ્કૂલમાં પ્રવેશ અંગેની માહિતી સાથે ધોરણ 8ની વિદ્યાર્થીનીઓને ઉચ્ચ અભ્યાસ માટે શુભેચ્છા પાઠવી હતી, જ્યારે આચાર્ય વિપુલસિંહ મૈડાએ ઉચ્ચ અભ્યાસ તથા જીવનમાં આગળ વધવા માટે 6 અગત્યની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરાવ્યું હતું। શાળાના આચાર્ય રાજુભાઈ પ્રજાપતિએ વિદ્યાર્થીનીઓને ઉચ્ચ અભ્યાસની શુભેચ્છાઓ પાઠવી હતી। શાળાના ઉપશિક્ષક ગીતાબેન પટેલ દ્વારા તેમને રચેલા વિદાય ગીતથી વિદાય આપવામાં આવી હતી। વિદાયની શુભેચ્છા સમારોહમાં નોડલ તરીકે મનીષાબેન સોલંકી તથા ઉર્વીબેન સિણોજિયાએ સમગ્ર સ્ટાફગણે સરાહનીય કામગીરી કરી હતી।